નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હવે મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ પરફેક્ટ, બરોબર છે, આવા અનેક કાળના એક્ટિવ અને પેસિવ વોઇસ કે મીન્સ આપણે કહી શકીએ કે સિમ્પલના ત્રણ કાળ, બરોબર છે, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ. લગભગ આ 7 કાળમાંથી ધોરણ 9 અને 10માં એક્ટિવ અને પેસિવ વોઇસ પૂછાતું હોય છે. 10મામાં 3 માર્ક્સનું એક્ટિવ અને પેસિવ વોઇસ પૂછાય છે, 9મામાં 2 કે તેથી વધુ માર્ક્સનું પૂછાય છે. અને સાથે 7 કાળની આપણે યોગ્ય રીતે એની પેટર્ન બનાવી, એક્ટિવ અને પેસિવ વોઇસની પેટર્ન બનાવીને આપણે યોગ્ય રીતે વાક્યોનું પરિવર્તન કર્યું હતું. તો મિત્રો, આજે એક્ટિવ અને પેસિવ વોઇસનો આપણા માટે લાસ્ટ દિવસ છે. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના. એના વિશે વિગતવાર આપણે અભ્યાસ પણ કર્યો હતો. અભ્યાસ કર્યા પછી મને એવી આશા છે કે આપે ઘરેથી મેં જે હોમવર્ક વિડીયો લેક્ચર્સ દ્વારા ઓનલાઈન દ્વારા આપના માધ્યમ સુધી પહોંચી શક્યો, ઓનલાઈનના માધ્યમથી આપ સુધી પહોંચી શક્યા છીએ, તો આપે પણ ઘરે બેઠા બેઠા ગ્રામરની બુકમાંથી, અન્ય બીજી બુકમાંથી, અન્ય મટીરિયલમાંથી આપણે જુદા જુદા ઉદાહરણોને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કર્યા હશે અને પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કર્યા હશે એવું મારું માનવું છે ને તમે બધાએ કર્યું હશે. ન કર્યું હોય તો પણ આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. ટૂંક સમયમાં પરીક્ષા પણ નજીકમાં આવી રહી છે, બરોબર છે, એટલે આપણે એને લઈને ચોક્કસ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે મહેનત કરવાની છે. તો મિત્રો, આજે આપણા માટે છે પાસ્ટ પરફેક્ટ અને એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું છે. તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એમાં પ્રથમ આપણે જાણીએ છીએ કે આટલા કાળ 6 કાળ ભણ્યા એમાં પ્રથમ અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના આપણે જોતા હતા. અને આમાં ખાલી જગ્યામાં પાસ્ટ પરફેક્ટની ખાલી જગ્યામાં આપણે શું મૂકીએ છીએ? સબ્જેક્ટ પ્રથમ આવતું હોય છે, ત્યાર પછી હેડ, HAD હેડ પ્લસ PP એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. ધેન આફ્ટર PP આપણે મૂક્યું છે, PP અહીંયા જોઈ લેશો. ધેન આફ્ટર ધ ઓબ્જેક્ટ એટલે કર્મ અને ત્યાર પછી અધર વર્ડ્સ. તો મિત્રો, અફર્મેટિવ સેન્ટેન્સીસ હવે હકાર વાક્યોમાં એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના. હવે બધા જ ટેન્સોમાં આપણે કર્તરી વાક્ય રચના જોઈ અફર્મેટિવની, અને પેસિવ વોઇસની પણ જોઈ, કર્મણી વાક્ય રચના પણ જોઈ. હવે અફર્મેટિવ સેન્ટેન્સ પણ કોનું? પાસ્ટ પરફેક્ટનું. એમાં આપણે જોઈએ તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના. તો આપણે સબ્જેક્ટ હોય છે કે આઈ, સબ્જેક્ટ એટલે આઈ, પછી હેડ મૂક્યું, મેં મારું કામ પૂરું કરી દીધું હતું. આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. તો આઈ હેડ ફિનિશ્ડ PP છે, ઓબ્જેક્ટ માય વર્ક છે, બરોબર છે, ખ્યાલ આવે છે. હવે આપણે એ વાત ન કરતા હવે ટૂંકમાં જ જઈએ. એક્ટિવ વોઇસની વાક્ય રચના એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી હેડ, ત્યાર પછી PP, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા, ખાલી જગ્યામાં આપણે હેડ પ્લસ PP નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓબ્જેક્ટ આપણને વાક્યમાં આપ્યું હશે અથવા તો અન્ય શબ્દો પણ વધારાના હશે. હવે અફર્મેટિવ સેન્ટેન્સમાં પાસ્ટ પરફેક્ટનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું છે. તો શું કરીશું? પ્રથમ ઓબ્જેક્ટ કેમ ફર્સ્ટ, બરોબર છે. આપણે જાણીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવમાં લાવવું હોય, બરોબર છે, કે અફર્મેટિવ અને નેગેટિવ વાક્યો હોય તો ઓબ્જેક્ટ હંમેશા આગળ લાવવું પડતું હોય છે. તો ઓબ્જેક્ટ કમ ફર્સ્ટ, ઓબ્જેક્ટ ધેન હેડ. હવે અહીંયા હેવ એસ કે એવું કશું નથી, એક જ રૂપ છે હેડ, તો આપણે હેડ મૂકી દેવાનું છે. પણ જેમ પ્રેઝન્ટ પરફેક્ટમાં આપણે બીન કરતા હતા એના પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ મૂકતા હતા, એ જ રીતે પાસ્ટ પરફેક્ટમાં પણ ઓબ્જેક્ટ હેડ પ્લસ બીન, BEEN, ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ, ત્યાર પછી બાય, BY, ત્યાર પછી પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. ફરીથી સમજો કે ઓબ્જેક્ટ આગળ આવી જાય છે, ત્યાર પછી હેડ રહે છે, બીન નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાર પછી વર્બ 3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાર પછી બાય,
પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. તો મિત્રો અહીંયા અફાર્મેટિવ સેન્ટેન્સના બે વાક્યો લખ્યા છે. એ બે વાક્યોની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ આપણને કયું વાક્ય આપ્યું છે, એક્ટિવ કે પેસિવ, આપણે એ સમજવું પડશે. ધ મિકેનિક હેડ રિપેર્ડ અ કાર. ધ મિકેનિક હેડ રિપેર્ડ અ કાર. અહીંયા ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય છે એટલે વાક્ય કેવું છે, એક્ટિવ વોઇસમાં જ છે. આપણને ખ્યાલ આવો જોઈએ કે વાક્ય એક્ટિવ વોઇસમાં છે, કર્તા આ છે. હેડ રિપેર્ડ એ આપણું અહીંયા જોઈ શકો છો એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં. ઓબ્જેક્ટ કયું છે, એ કાર. આપણું ઓબ્જેક્ટ શું છે, એ કાર. તો હવે એ કારને આગળ લાવીશું. આગળ લાવતા એ કેપિટલ થશે, એ કાર. પછી કાર પછી શું, ઓબ્જેક્ટ આગળ આવ્યું પછી શું મૂકવાનું છે, હેડ. એ કાર હેડ. પછી શું મૂકવાનું છે, બીન મૂકવાનું છે. કાર હેડ બીન. અને રિપીટ. હેડ પછી હંમેશા વર્બ 3 આપેલું જ છે. અહીંયા પણ વર્બ 3 નું વર્બ 3 જ રાખવાનું છે. કશો ફેરફાર આપણે કરતા નથી. પહેલા વર્બ 2 આપ્યું હોય તો વર્બ 3 કરવાનું હતું. સામાન્ય વર્બ આપ્યું હોય તો એનું વર્બ 3 કરવાનું હતું. પણ અહીંયા તો આપણે એક્ટિવ વોઇસમાં પણ વર્બ 3 આપેલું છે, એનું પેસિવ વોઇસમાં પણ આપણે વર્બ 3 જ રાખવાનું છે. અ કાર હેડ બીન રિપેર્ડ બાય. કરતા કોણ છે, નામનું નામ, બાય ધ મિકેનિક. બરોબર. પ્રથમ વાક્ય બરોબર સમજજો. ધ મિકેનિક આપણો કર્તા છે, હેડ રિપેર્ડ, હેડ પછી વર્બ 3 નો ઉપયોગ છે અને કાર એ આપણો ઓબ્જેક્ટ છે. તો અહીંયા આ જ રીતે ફોર્મ્યુલા મુજબ એ કારને આગળ લાવ્યા, એના પછી હેડ રાખ્યું, બીનનો ઉપયોગ કર્યો છે, પીપી એટલે કે જે ઉપરનું પીપી છે પાસ્ટ પાર્ટિસિપલ રિપીટ રાખ્યું, બાય કરીને સબ્જેક્ટ એટલે કે મિકેનિક છે, હી હોત તો હિમ થોત, આઈ હોય તો મી થોત, વી હોય તો અસ થોત, બરોબર છે, દે હોય તો ધેમ થોત. એટલે અલગ અલગ રીતે આપણા પહેલા લેક્ચર્સમાં એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભણ્યા હતા, એ પણ આપણે સરળતાથી સમજી શકો એવા હતા. એ કાર હેડ બીન રિપેર્ડ બાય ધ મિકેનિક. વાક્ય પૂર્ણ થાય છે, વાક્યના અંતે ફૂલ સ્ટોપ મૂકવાનું રહેશે. હવે બીજું વાક્ય એ જ રીતે છે, સરળ વાક્ય છે. અહીંયા આઈ એ આપણો કરતા છે. હેડ ફિનિશ્ડ, હેડ પછી ફિનિશ્ડ એ વર્બ 3 છે એટલે કે પીપી છે. ઓબ્જેક્ટ શું છે, મારું કામ. માય વર્ક એ આપણું ઓબ્જેક્ટ છે. તો માય વર્ક આગળ લાવતાની સાથે માય વર્ક હેડ, માય વર્ક હેડ પછી ફિનિશ્ડ ના એટલે કે વર્બ 3 ના આગળ આપણે શેનો ઉપયોગ કરવાનો છે, બીનનો. માય વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય મી. તો મિત્રો આ હતા આપણા અફાર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે આને હકાર વાક્યો આપણે કહીએ છીએ. અને હકાર વાક્યોની મદદથી આપણે ધીમે ધીમે કાળમાં પણ ખબર પડશે કે આને પાસ્ટ પરફેક્ટ ટેન્સ કહેવાય છે. અને એની મદદથી એની ફોર્મ્યુલા એક્ટિવ વોઇસની આ છે, પેસિવ વોઇસની આ છે. હવે પેસિવનું વાક્ય હોય તો એક્ટિવમાં કઈ રીતે લઈ જવું એ પણ આપણને આવડવું જોઈએ, અને એક્ટિવમાંથી પેસિવનું કઈ રીતે લઈ જવું તો એ પણ આપણને આવડવું જોઈએ. આપણને ઊંધી એકડી પણ આવડવી જોઈએ અને સીધી એકડી પણ આવડવી જોઈએ. એટલે એક્ટિવ અને પેસિવ વોઇસનું કહેવું એવું જ છે. બરોબર છે. અફાર્મેટિવ સેન્ટેન્સના મિત્રો ઘરેથી 5 વાક્યો અફાર્મેટિવ આપણે બનાવવાના રહેશે. આ જે ફોર્મ્યુલા છે, જે પદ્ધતિ છે, જે મેથડ છે, એના મદદથી આપણે ઘરેથી સામાન્ય 5 વાક્યો અફાર્મેટિવના બનાવવાના છે. બીજું વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. પાસ્ટ પરફેક્ટના નકાર વાક્યો તરફ જઈએ તો નકાર વાક્યો શું કહે છે. હવે કોઈ પણ વાક્ય હોય એક્ટિવ વોઇસ, એની વાક્ય રચના જોઈએ નેગેટિવની પાસ્ટ પરફેક્ટની. બરાબર. પાસ્ટ પરફેક્ટનું જે નેગેટિવ સેન્ટેન્સ હોય છે, પૂર્ણ ભૂતકાળનું નકાર વાક્ય, એની વાક્ય રચના, અને એમાં પણ એક્ટિવ વોઇસની વાક્ય રચના પ્રથમ જોઈએ તો સબ્જેક્ટ કર્તા, હેડ
વાક્ય સેમ જ છે પણ અહીંયા માત્ર હેડ પછી નોટનો ઉપયોગ કરવાનો છે બંને જગ્યાએ હેડ પછી નોટનો ઉપયોગ કરવાનો વાક્ય સેમ છે હકારમાં નોટનો ઉપયોગ થતો નથી નકારમાં નોટનો ઉપયોગ કરવાનો છે સબ્જેક્ટ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હવે આ હતી એક્ટિવ વોઇસ વાળી વાક્ય રચના એટલે કે કર્તરી વાક્ય રચના અહીંયા ફોર્મ્યુલા છે તો કર્તરી ફોર્મ્યુલા છે એક્ટિવ ફોર્મ્યુલા છે સબ્જેક્ટ હેડ પ્લસ નોટ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ હવે આપણે જાણીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવું હોય તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવી જતું હોય છે અહીંયા હેવેઝ ને એકલું હેડ જ છે તો હેડ મૂકવાનું છે અહીંયા પણ હેડ પછી નોટનો ઉપયોગ કરી જ દેવાનો અને આપણે પીપી મૂકતા પહેલા યાદ રાખવાનું છે કે પાસ્ટ પરફેક્ટમાં બીનનો ઉપયોગ કરવાનો છે બીન પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ આ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે મિત્રો તો એના એક્ઝામ્પલ આપણે લઈએ હી હેડ નોટ લોકડ ધ ડોર્સ બરાબર છે એને દરવાજા બંધ કર્યા ન હતા ભૂતકાળની વાત છે એને દરવાજા બંધ કર્યા ન હતા તો જોઈએ તમારે બધા કરવા જોઈએ એમને નતા કર્યા હી હેડ નોટ લોકડ ધ ડોર્સ હવે હી આપણો શું છે સબ્જેક્ટ છે હેડ અહીંયા જોઈ શકો છો નોટ એક્ટિવ વોઇસમાં આપેલું છે લોકડ એ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ છે ધ ડોર્સ એટલે કે દરવાજાઓ એ શું છે આપણું ઓબ્જેક્ટ છે શું છે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ શું કરવાનું છે આગળ લાવવાનું છે ધ ડોર્સ હેડ પછી મારે નોટ મૂકી દેવાનું છે અહીંયા આપેલું છે જોઈ લો હેડ નોટ બીન લોકડ બાય પછી હીનું શું કરીશું હિમ કરવાનું છે સીનું શું કરવાનું છે હર કરવાનું છે બરાબર દેનું શું કરવાનું છે બાય ધેમ કરવાનું છે વીનું બાય શું કરવાનું છે અસ કરવાનું છે બરાબર છે આ રીતે અલગ અલગ કર્તાઓને આપણે કર્તરી વાક્ય રચનામાંથી કર્મણી વાક્ય રચના એટલે કે સબ્જેક્ટિવ કેસમાંથી ઓબ્જેક્ટિવ કેસમાં લઈ જવાની છે હવે મિત્રો બીજું વાક્ય છે આપણી પાસે આઈ હેડ નોટ ફિનિશ્ડ માય વર્ક અહીંયા આઈ એ તમારું શું છે કર્તા છે હેડ આપેલું છે નોટ જોઈ શકો છો ફિનિશ્ડ એ આપણું પીપી છે માય વર્ક એ શું છે આપણું ઓબ્જેક્ટ છે અહીંયા ઓબ્જેક્ટ માય વર્ક આગળ આવતું હોય છે માય વર્ક had not been finished અહીંયા વાક્ય સરસ રીતે બન્યું છે આપણે જોઈ શકો છો માય વર્ક આગળ આવ્યું એના પછી હેડનો ઉપયોગ કર્યો નોટ બીન ફિનિશ્ડ બાય મી તો મિત્રો આ હતા પાસ્ટ પરફેક્ટના નકાર વાક્યો એના પણ એની ફોર્મ્યુલા જોઈને આપણે ઘરેથી 5 વાક્યો બનાવવાના રહેશે મિત્રો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઉપર આપણે જઈએ પાસ્ટ પરફેક્ટના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો એમાં પ્રથમ હેડથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તો એમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના છે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વી પુટ ધ ક્વેશ્ચન માર્ક બરોબર છે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ છીએ એ બધા જ વાક્યોને આપણે પ્રશ્નાર્થ વાક્યો કહેવામાં આવે છે હવે હેડ સબ્જેક્ટ પીપી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને પેસિવ વોઇસમાં એ વાક્યને લઈ જવું હોય તો ઇન્ટ્રોગેટિવને આપણે શું કરીશું હેડના સ્થાને હેડ તો રાખવાનું જ છે જેમ ઇઝ એમ આર વોઝ વેરના એના સ્થાને રાખતા હતા એ જ રીતે અહીંયા પણ રાખવાનું છે ત્યાર પછી હેડ પછી ઓબ્જેક્ટ પછી બીન પછી પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ અને વાક્યના અંતે વી પુટ ધ ક્વેશ્ચન માર્ક ધેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસ હવે વાક્ય દ્વારા આપણે સમજીશું પ્રથમ આન્સર અહીંયા આપણે વાક્ય વાંચી લઈએ પહેલા કે કર્તરી વાક્ય રચના મુજબ હેડ આપેલું છે સબ્જેક્ટ મિસ્ટર રાવલ આપેલો છે ફરગોટન એ પીપી છે અને ઓબ્જેક્ટ હિઝ ફાઇલ છે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે જોઈ શકો છો હવે પેસિવ વોઇસમાં આપણે લઈ જવું તો હેડના સ્થાને પ્રથમ હેડ તો આપણે મૂકી દઈએ ચલો હેડ મૂકી દીધું
પછી ઓબ્જેક્ટ શું છે હેડ આપણું ફર્ગોટનના આગળ એટલે કે હેડ પ્લસ પીપી એ અલગ છે. મિસ્ટર રાવલ આપણો કરતા છે અને હિઝ ફાઇલ એ આપણી ઓબ્જેક્ટ છે. તો હિઝ ફાઇલ ઓબ્જેક્ટ આપણે શું લાવશું આગળ હેડ હિઝ ફાઇલ પછી બિન મૂકવાનું છે ફરજિયાત પછી પીપી એટલે ફર્ગોટન બાય હવે નામ એટલે સબ્જેક્ટ કોણ છે મિસ્ટર રાવલ. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આ છે એક્ટિવમાંથી પેસિવમાં આપણે એનું રૂપાંતર કર્યું. મિત્રો બીજું વાક્ય આપણી પાસે છે કે હેડ યુ સોલ્ડ યોર ઓલ્ડ બાઇક. તો હેડના સ્થાને આપણે હેડ મૂકી દઈશું. યુ એ આપણો કર્તા છે. સોલ્ડ વર્બ 3 છે. યોર ઓલ્ડ બાઇક યોર ઓલ્ડ બાઇક હેડ યોર ઓલ્ડ બાઇક યોર ઓલ્ડ બાઇક એ શું છે આપણું ઓબ્જેક્ટ છે. બીન પછી વર્બ 3 એમાં શું છે સેલ સોલ્ડ સોલ્ડ છે. બાય યુનું શું રાખવાનું છે બાય યુઝ કરવાનું છે અને વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. ધેટ્સ ઓલ. બરાબર છે. આ હતા આપણા ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસ. મિત્રો ઇન્ટ્રોગેશન સેન્ટેન્સીસમાં આપણે પરિવર્તન કર્યા એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં પણ પરિવર્તન કરશું. તો ઘરેથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસના પણ આપણે 5 વાક્યો બનાવવાના છે. અહીંયા હુંથી શરૂ થતા વાક્યો તો એક્ટિવ વોઇસની વાક્ય રચના હું સબ્જેક્ટ નીકળી જાય હું પ્લસ હેડ પ્લસ પીપી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. પેસિવ વોઇસમાં હુંનું શું કરતા હોય છે બાય હોમ કરતા હોય છે. હેડ ઓબ્જેક્ટ આગળ આવી જાય છે. બીન પ્લસ પીપી પ્લસ અધર વર્ડ્સ. અહીંયા બાય કરીને સબ્જેક્ટ નથી હોતો કારણ કે હુંનું બાય હોમ થાય છે. હવે મિત્રો આન્સર લખી દઈએ આનો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ હું એટલે આપેલું છે હું હેડ પીપી મેડ આપેલું છે. ઓબ્જેક્ટ એફર્ટ્સ થઈ જશે અને ટુ વિન ધ ગેમ એ આપણા વધારાના શબ્દો છે. ટુથી વાક્ય જોઈન્ટ થયું છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હુંનું શું કરીશું બાય હોમ કરીશું. પ્રથમ બાય હોમ પછી હેડ પછી ઓબ્જેક્ટ એફર્ટ્સ પછી બીન પીપી મેડ. હવે શું આ વાક્ય જોઈન્ટ કરી દઈશું ટુ વિન ધ તો મિત્રો આ રીતે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ WH વાળી પેટર્ન આ રીતે બધા જ વાક્યો આપણે ભણ્યા. ઘરેથી દરેક પેટર્નના આપણે 5 વાક્યો ફરજિયાત બનાવવાના છે. બરોબર છે. અસ્તુ.